સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાર્ધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ઋષિઓ જ્યારે ઇન્દ્ર સાથે રહી અને દેવીની આરાધના કરે અને તે દેવીના આશીર્વાદ પ્રાપ્ત કરી અને જ્યારે આપણા કષ્ટો આપણા દૂર થાય, તે ભગવતીના આશીર્વાદ પ્રાપ્ત કરી અને તમામ પ્રકારના મનવાંછિત કાર્યો આપણા સિદ્ધ થાય, તેવી દેવી ચરણે આપણે પ્રાર્થના કરીએ. દરેકે દરેક ક્ષેત્રમાં ભગવતીની શક્તિની જરૂર નિશ્ચિત રૂપે પડે છે, આપણે જોયું છે. તેવી જ રીતે દેવી ભાગવત પુરાણ અનુસાર આપણે જો કોઈ કથાની વાત કરીએ તો આગળના ક્રમમાં હયગ્રીવને જે પરમ પદ પ્રાપ્ત કરાવ્યું અને તેના અંદર એક એવી કથા છે જે ક્યારેય કદાચ આપણે શ્રવણ નહીં કરી હોય. ભગવાન વિષ્ણુનું શિર છેદન થયેલું છે, મસ્તક છેદન થયેલું છે અને તેની કથા આ પ્રમાણે છે કે જ્યારે શ્રેષ્ઠ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, આદિ નારાયણ ભગવાન વિષ્ણુ, બ્રહ્માજી, ઇન્દ્ર, ભગવાન શંકર સહિત દરેકને આમંત્રિત કરવામાં આવ્યા છે.